આ માથે વરસાદ થાય, મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય, બાપુ મજા કરે એવું છે. પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. ધાબુ ફરવું છે ને કે છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તારી વાહે અમે જીવન ઓળઘોળ. બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા, એક ભીલની દીકરી, એનો ગુરુ માતંગ ઋષિ, 7 વર્ષની એક ભીલની દીકરી, જેને માણાનો અનુભવ નથી, ગામનો નથી, વેદનો નથી, શાસ્ત્રનો નથી. એના ગુરુએ કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે, તારો ઉદ્ધાર થાય. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. મા બાપ કે પરજા નથી કરતી, શું ગુરુ કે કરવાના હતા? હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને, હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, બાકી મા ને બાપ ને રોટલા 2 ટાઈમ હારા દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારી આ એક જ. આ તમે માંડવા નો નાખો તેમ નથી કહેતો કે આવી કથાયું કરાવો, આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો ને ગાયોને ખડ નાખો. એ ગાયોને છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી દઈ છે. આપણે મરી જાય તેથી ગાયોનું શું થાય? આ ગાયો જે કપાવા જાય છે ને એ બંધ કરાવો તો ખડ જ નીર્યું છે. જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે. દૂધની વ્યવસ્થા કરી દે, પથારીની વ્યવસ્થા કરી દે, લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે. અને 60-80 100 વર્ષ જીવો અને મરી જાવ ને, એ મરી ગયા પહેલા લાકડા તૈયાર છે, ઉપાડનારા તૈયાર છે, ગોઠવનારા તૈયાર છે, દિવાળી મૂકનારા તૈયાર છે, ઘોંકા મારનારા તૈયાર છે. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી છે, તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું કરું આમાં જેટલાય કહેતા છે આ એમ કર્યું. હું તો એમ કહું છું કે આવા જે ભગીરથ કાર્ય કરે છે ને, એને ટેકો ન દો કાંઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાતે, તો આમ બજારમાં કૂતરા હોતા હોય ને તો મને એમ થાય કે આમને નિરાયત નથી. એ આપણે રાતીને ખવડાવવું પડે એને છે હાથ. પણ ઘસઘસાટ હોતા હોય, છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પૂંછડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોહી ઉકાળા છે અમને ને કે આપણે જે જોવે એ બધું જોવે છે ને. ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે. 84 લાખ યોની છે એવું કે છે. 84 લાખમાં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો. અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. આપણા જેમ જ નથી. આપણે જેમ બચાવો એમ આ કૂતરાને, કાગડાને, ભૂંડડાને એને બચાતો હોય જ છે. એનું લાલન પાલન એ કરે છે. બચાવ હોય ત્યાં સુધી એને ખવડાવે, પીવડાવે, એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું માર રસ્તે. હવે આપણે 4 પેઢીઓ થઈ હોય તો ચાવીઓના જોડા ભરાવ્યા હોય. હવે ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવીઓને અરે રાખીને કામ છે. પણ નથી છૂટતું નથી, શું કરવું? ભજન છે ને, ભજન જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે. એમના ભજન બને નહીં કોઈ દી. અને જો બનતા હોત ને તો આપણે, તમને જો કે ખબર છે બધાને, ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ, જીનપા કાન કરો એને સંભળાતું હતું ને, અત્યારે સંભળાય છે. એ આપણું બનાવેલું હતું. અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવે. પછી 2 લાખનો કલાકાર હોય તોય ભલે, મારા જેવો હોય તોય ભલે. આ બાબુ અભાવ નથી આવતો. શું કામ? આ હોનું છે. આ ડાલડા નથી, સોખે સોખું છે એટલે અભાવો નથી આવતો. હજારો વર્ષથી વાણી હાલી આવે. પણ બાપુ તમને હજી એમ થાય કે હજી સાંભળી. આનો અભાવ ન આવવાનું કારણ શું છે? આ સત્ય છે એટલે હાલે છે. નકર આ બાપુ આધુનિક યુગ છે, આ વિજ્ઞાનનો યુગ છે. આ દુનિયા નો હાલવા દે. પણ ભજન મેં કીધું એમ સમજી શકાય એવી બાબત નથી. એના માટે સદગુરુ, હું તમને એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું. આખી દુનિયાને ખબર છે, બધા જાણે છે. અને પછી કે હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ, હાથીનું હોય ને ગણપતિને માથું. તો હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું હોય છે?
વિચારવા જેવું નથી લાગતું? અને માણાના શરીર ઉપર હાથીનું માસું ફીટ થાય તમને કેમ લાગે? પણ છે સાચું, આપણી બુદ્ધિના ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. નકર જે કાપ્યું હોય અહીંયા જ પડ્યું હોય તો હાથીનું કાપીને જો સોટાડી શકતો હોય ભોળો ના તો એ પડ્યું હોય ન સોટાડી શકે. આપણી સમજણ ઘટે છે રામ, અને આ સમજવા માટે જ સદગુરુની જરૂર પડે. હું તો આવા પ્રશ્નો તો બાબુ હારા હું અમુક સાધુ ભેગો બેહું ને, હું તો કેટલાય સાધુને કુંભરે નાખી દઉં કે બાબુ આ મને નથી સમજાતું, આનું આમ ચેમ છે તો કે એ તો નહીં, મને નથી ખબર. હા, હું તો આમ હળવાળો કોઈ ન હોય ને તારે એમ એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ કહું બાપુ આમાં સારું મને થોડુંક મૂંઝવે છે. એ કે જે હોય તું તારું કહીને શું આ કાદો ઉખાડીને તાર કામ છે. તો આપણને ખબર પડે કે તમે જાણો છો ઘણું. અરે રામ ડીંગો ડીંગ હાલે. અત્યારે ભક્તિનું છે ને, ઓલી વાવણી કરે ને, વાવણી 3 પ્રકારની વાવણી થાય. ઊંડું જાય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે, ખેડું હોય ને ખબર હોય. તો અમુક સાધુભાઈ આપણે છે ને હજી અહીંયા જઈને બેઠા ન હોય ને ત્યાં તો વાર્તા એવું મંડે કરવા, કૃષ્ણ આમ ને રામાયણ આમ પૂછડું આમ ઢુકડું આપણે એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અને અમુક બાપુને આપણે એમ કહે ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવાય ગયો ને કે ભાઈ આ બધી ગહન વાતું તમને ન ખબર પડે એટલે પછી મને ખબર પડી જાય કે આમનું ઊંડું ગયું થાય ન ઉગે. તમે જુઓ તો અત્યારે બાબુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું. મને તો એટલી ખબર પડે કે માને બાપને જાળવી લ્યો, બાકી બધું ગાડું હાલવાનું છે. આપણે કંઈ હાંકી છે એવો કોઈ વ્યામ છે નહીં, અને એવો વ્યામ રાખવો નહીં. એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગતની પીપળી જોયું હશે તમે બધા, દર્શન કર્યા છે ને કોક દીક ન કર્યા હોય બધું જઈને કરજો. સવા ભગતે બાપુ એક પ્રજાપતિનો દીકરો કેવું ભજન કર્યું છે તમે આવીને જોવો તો તમને ખબર પડે. આ ધર્મની ધજાયું બાપુ. અને જો પોતાના રહી જાય અને એક વાણંદની દીકરી જબુમાં બાપુ કરી ગયા. જુઓ તમે આ દાખલો રહ્યો, આ 50 થી 60 વર્ષની વાત, બહુ લાંબા વર્ષ નથી બી ગયા. ઈ બજાણાની જેલમાં બાપુ જબુમાં ને સવારામને પૂરે, અને ઈ જબુમાં વાણી કરે કે ખૂટલ રે પોરો ને વધ્યો ખેત, દુનિયા બતાવે ડારો, મારા નાથ આ ભજનના માર્ગે ચડ્યા. ઈ અમારો ગુનો. નરસિંહનું કામ કર્યું, મીરાનું કામ કર્યું. જો આજ